નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। અગાઉ આપણે ઘનફળના જે વિડીયોની વાત કરી હતી, આજે એના કેટલાક બીજા દાખલા આપણે જોઈશું જેથી કરીને એના કોન્સેપ્ટ વધુ સારી રીતે તમને સમજ આવી શકે અને તમે એના દાખલા સરળતાથી ગણી શકો। આશા કરું છું કે આ વિડીયો આપને પરીક્ષાની અંદર ઉપયોગી નીવડતા હશે। તેમજ આગળના જે વિડીયો છે જો તમે ન જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના એની પ્લેલિસ્ટની લિંક તમને મળી રહેશે, તો ત્યાંથી તમે બધા વિડીયો જોઈ શકો છો। એ સિવાય WhatsApp ચેનલની લિંક પણ એમાં આપેલી છે, તો તમે WhatsApp ચેનલમાં પણ એ લિંકની મદદથી જોડાઈ શકો। શરૂ કરીએ મિત્રો આજનો ટોપિક ઘનફળ। પહેલો દાખલો છે આપણો, રોહિત શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે। આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે। શું કહે છે? રોહિત એક શેડ છે, એની અંદર એક ઉદ્યોગ ચલાવે। શેડનો આકાર કેવો છે? લંબઘનના ઉપર અર્ધ નળાકાર ગોઠવેલો હોય એવો શેડનો આકાર છે। તે શેડના પાયાનું માપ, શેડનો પાયો મતલબ લંબઘન આકારના પાયાનું માપ શેડનો પાયો મતલબ આ ઉપરનો જે શેડ છે અર્ધ નળાકાર એની વાત કરી છે, તો એનો પાયો 7 મીટર બાય 15 મીટર, એટલે કે એની પહોળાઈ અને લંબાઈ આપણને આપી છે 7 મીટર બાય 15 મીટર। શેડ કંઈક આ પ્રકારે હશે, નીચે લંબઘનની ઉપર અડધો નળાકાર બેસાડ્યો હોય એવો એક શેડ આપણને કહેલો છે, બરાબર। આનું માપ આપી દીધું શેડના પાયાનું, એટલે કે અર્ધ નળાકારના પાયાનું માપ, પહોળાઈ 7 અને લંબાઈ આપણને 15 આપી છે। પછી શું કહે છે? અને લંબઘન આકારની ઊંચાઈ, એટલે કે લંબઘન આકાર જે છે નીચે એની ઊંચાઈ 8 મીટર છે, એ પણ આપણને આપેલી છે। તો જણાવો કે શેડમાં કેટલી હવા સમાઈ શકે। જો ફરીથી મિત્રો અહીં પણ ઘનફળ શોધો એવું કહ્યું નથી, શું કહે છે? શેડમાં કેટલી હવા સમાઈ શકે। તો ફરીથી કોઈ પણ આપણે વાત કરી હતી, કોઈ દ્રવ્ય સમાવવાની વાત કરી હોય, મતલબ એ જે આકાર હોય, ટાંકી હોય પાણીની કે ગમે તે હોય, ગ્લાસ હોય, કોઈ તપેલું હોય કે ગમે તે હોય, એના અંદર કેટલું પાણી સમાઈ શકશે, કેટલી દૂધ સમાઈ શકે, એવી કોઈ વાત કરી હોય, મતલબ એ આકારનું ઘનફળ શોધવાનું કહેલું છે, બરાબર। તો હવે આપણે સૂત્ર બનાવી દઈએ તો ભાઈ શેડમાં સમાતી હવા બરાબર શું થશે? કયા કયા આકાર અહીંયા ઉલ્લેખ કર્યો છે? એક છે લંબઘન, તો આપણે લખીશું લંબઘનનું ઘનફળ વત્તા ઉપર કયો આકાર ગોઠવે છે? અર્ધ નળાકાર, તો વત્તા અર્ધ નળાકારનું ઘનફળ। સૂત્ર મૂકી દઈએ તો લંબઘનનું ઘનફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો L ગુણ્યા B ગુણ્યા h પ્લસ અર્ધ નળાકારનું ઘનફળ, તો નળાકારનું ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, એના અડધા કરી દેવાનું, મતલબ 1/2 પાઈ r સ્ક્વેર h। સિમ્પલ છે, એનું કોઈ અલગથી સૂત્ર નથી, નળાકારના ઘનફળનું સૂત્ર જે હોય એના અડધા કરી દેવાના, બરાબર છે। હવે કિંમત મૂકીએ, L B h એટલે કે આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ, આ 7 તો આ પણ 7, આ લંબાઈ 15 તો આ પણ 15, તો 7 ગુણ્યા 15 ગુણ્યા ઊંચાઈ 8 મૂકી દીધી આપણે। 1/2 ગુણ્યા પાઈનું માપ લઈ લીધું 22/7 ગુણ્યા ત્રિજ્યા। હવે આ નળાકારની અંદર આ અર્ધગોલક અર્ધ નળાકાર છે, મતલબ આ જે અર્ધ નળાકાર છે એમાં શું થઈ ગયો? વ્યાસ થઈ ગયો, તો 7 સેન્ટીમીટર આપણો વ્યાસ થઈ ગયો, મતલબ ત્રિજ્યા શું થઈ? 7/2 વર્ગ હતો એટલે 2 વખત લખી 7/2 7/2 ગુણ્યા h મતલબ નળાકારની ઊંચાઈ, તો અહીંયા આપણને કહ્યું હતું કે આ તળિયું જે છે એની લંબાઈ 15 મીટર છે, તો એ શું થઈ ગઈ? આપણા નળાકાર ભાગની ઊંચાઈ, અહીંથી અહીં સુધી આ જે લંબાઈ છે શેડની એ શું થાય? આપણી નળાકારની ઊંચાઈ, તો h કેટલો થઈ ગયો? 15। હવે સાદુરૂપ આપીએ, બંનેમાં કોમન હતા 7 અને 15, 7 અને 15 તો 7 ગુણ્યા 15 કોમન લઈ લીધા, અહીંયા બાકી રહ્યું 8, અહીં જેટલા ભાગ ઉડતા હતા એ ઉડાડી દીધા, એના સિવાય શું બાકી રહ્યું? 11/4, તો એ લખી દીધા અહીંયા। સાદુરૂપ આપીએ, 15 ગુણ્યા 7 એટલે 105, ચોકડી ગુણાકાર કરીએ તો 8 ચોક 32 વત્તા 11/4 બરાબર છે 105, અહીં 32 વત્તા 11 એટલે કેટલા થયા? 43 હવે સાદુરૂપ આપીએ તો 105 ગુણ્યા 43 કરશો તો મિત્રો તમને 45 15 એટલે 4515/4 અને એનો ભાગાકાર કરીએ એટલે જવાબ આવી જશે 1128.75। હવે અહીંયા જે પણ જવાબ આવે ઘનફળ શોધી રહ્યો હોય, એટલે જે એકમ હોય માપ મીટરમાં આપ્યો હોય તો આપણો જવાબ એકમ શું હશે? મીટરનો ઘન। અહીં માપ સેન્ટીમીટરમાં આપે તો આપણે એકમ શું રહેશે? સેમીનો ઘન। તો ખૂબ જ સરળ દાખલો છે મિત્રો, માપ મીટરમાં આપે છે તો આપણો અહીંયા જવાબ શું રહેશે? મીટરનો ઘન, સેમીનો ઘન નહીં, અહીંયા શું કરવાનો? જવાબ મીટરનો ઘન। તો ખૂબ જ સરળ રીતે આ રીતે તમે દાખલો ગણી શકો છો। અંદર કેટલી વસ્તુ સમાય, તો જે આકારનો વાત કરીએ બધા આકારના ઘનફળોનો સરવાળો આપણે લઈ લીધો અને સરળતાથી સૂત્રની મદદથી પછી સાદુરૂપ આપીને દાખલો ગણી લેવાનો, બરાબર। આગળ જોઈએ બીજો દાખલો।
શું કહે છે? એક જ્યુસ સેન્ટરમાં નળાકાર પ્યાલામાં જ્યુસ આપવામાં આવે છે. શું કહે છે? એક જ્યુસ સેન્ટર છે, એમાં નળાકાર પ્યાલો છે, નળાકાર પ્યાલામાં જ્યુસ આપવામાં આવે છે. શું કહે? નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ એટલે કે એનો જે ગોળાકાર ભાગ હશે એનો વ્યાસ આપણને કહે છે 5 સેન્ટીમીટર છે, પરંતુ પ્યાલામાં એક અર્ધગોલક ભાગ ઉપસી આવેલ હતો. એટલે કે નળાકાર જે પ્યાલો છે, પ્યાલાની અંદરના ભાગમાં એક અર્ધગોલક ભાગ ઉપસી આવેલો, બરાબર, જેથી પ્યાલાની ક્ષમતા ઘટી જાય. તો એના લીધે પ્યાલાની ક્ષમતા ઘટી જાય. સ્વાભાવિક છે મિત્રો, બહારથી આપણને નળાકાર ગ્લાસ દેખાતું હોય પણ એના અંદર કંઈ ભાગ ઉપસેલો હોય તો એટલું એના અંદર દ્રવ્ય ઓછું સમાશે, મતલબ એની અંદર જ્યુસ ભરીએ તો એટલો જ્યુસ આપણને ઓછો મળશે. તો અહીં એ જ વાત કરેલી છે, બરાબર. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની વાસ્તવિક ક્ષમતા શોધો. વાસ્તવિક ક્ષમતા મતલબ કે મિત્રો આપણે બહારથી જોઈએ તો આપણને એવું લાગે કે આખો ગ્લાસ આપણને જ્યુસ ભરીને આપ્યો છે, પણ વાસ્તવમાં શું હશે કે એના અંદર જે અર્ધનળાકાર અર્ધગોળાકાર ભાગ ઉપસી આવે તો એટલો જ્યુસ અંદર ઓછો સમાય છે, મતલબ આપણને એટલો જ્યુસ ઓછો મળશે. તો આપણને વાસ્તવમાં કેટલો જ્યુસ મળે છે? તો મતલબ એ જે આકાર છે, આકારનું વાસ્તવિક ઘનફળ આપણે શોધવાનું છે. અને કહ્યું છે પાય બરાબર 3.14 લો. તો ગ્લાસ કેવો છે? નળાકાર, બહારથી નળાકાર દેખાય છે પણ એના અંદર આ રીતે એક અર્ધગોળક ભાગ ઉપસી આવેલો છે, એટલે એટલી એની ક્ષમતા, પાલાની ક્ષમતા એટલી ઘટી જશે, મતલબ પાલાની અંદર એટલું દ્રવ્ય ઓછું સમાશે. તો હવે સૂત્ર મૂકવામાં શું કર્યું? જુઓ, પ્યાલાની વાસ્તવિક ક્ષમતા આપણે લખ્યું તો કયો આકાર દેખાતો? તો આપણો પાલો કેવો દેખાય છે? નળાકાર. તો આપણે લખીશું નળાકારનો ઘનફળ. પણ શું આખા નળાકારમાં જ્યુસ સમાય છે? ના, એના અંદર અર્ધગોળક ઉપસી આવેલો તો એટલો એની અંદર જ્યુસ સમાતો નથી, મતલબ વાસ્તવમાં એટલો એના અંદર જ્યુસ ઓછો માશે. તો આપણે લખીશું માઈનસ અર્ધગોળકનું ઘનફળ. જ્યુસ કેટલો ઓછો માવાનો છે? અર્ધગોળકે જેટલો ભાગ રોક્યો એટલો. તો આપણે લખીશું તો ભાઈ પાલાની વાસ્તવિક ક્ષમતા બરાબર શું થશે? જે આપણને ખરેખર શું દેખાય છે? નળાકારનું ઘનફળ, એના જેટલો જ્યુસ સમાશે એવું આપણને લાગે છે, પણ વાસ્તવમાં કેટલો સમાશે? નળાકારના ઘનફળમાંથી અર્ધગોળક આ જે ભાગ ઉપસી આવે છે એનો ઘનફળ આપણે બાદ કરીશું એટલો જ્યુસ એની અંદર સમાશે. તો એટલા માટે આપણે લખ્યું નળાકારનું ઘનફળ માઈનસ અર્ધગોળકનું ઘનફળ, એ થશે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા, એટલે કે એની અંદર એટલો જ્યુસ સમાશે. સૂત્ર મૂકીએ તો નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર, અર્ધગોળકનું ઘનફળનું સૂત્ર 2/3 પાઈ આર નો ઘન. સાદું આપી દઈએ, પાઈ આર સ્ક્વેર કોમન નીકળશે, h - 2/3 r. પાઈ ની કિંમત આપણને કહી હતી 3.14 લો, તો આપણે 314 ના છેદમાં 100 લઈ લીધી. ત્રિજ્યા એટલે કે વ્યાસ આપણને અહીંયા રકમમાં કેટલો કહે છે મિત્રો? 5, બરાબર છે. તો વ્યાસ 5 કહે છે તો આપણે 5 ના છેદમાં 2, ત્રિજ્યા વર્ગ હતો એટલે 2 વાર લખી. નળાકારની ઊંચાઈ એટલે પ્યાલાની ઊંચાઈ આપણને 10 આપી હતી, તો નળાકારની ઊંચાઈ 10 થઈ ગઈ. -2/3 r એટલે ફરી ત્રિજ્યા 5 ના છેદમાં 2. પછી અહીં જે ભાગ ઉડતા હોય ભાગ ઉડાડી દો. અહીંયા 12/157/8. અંદર શું બાકી છે? 10 - 5/3. એના પછી ચોકડી ગુણાકાર કરીશું, 3 અહીંયા ગુણાશે તો અહીંયા થશે 30 - 5/3. 157/8, 157/8, 25/3. હવે અહીંયા કોઈ ભાગ ઉડે છે? ભાગ ઉડતા નથી, તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરી લઈએ. તો 157 * 25 કરશો એટલે મળશે 3925. એ થઈ જાય. છેદનો ગુણાકાર 8 * 24. હવે 3925 ને 24 વડે ભાગી દો તો જવાબ તમારો આવશે 163.54. માપ આપણને અહીંયા બધા સેન્ટીમીટરમાં આપેલા છે, બરાબર. તો આપણો જવાબ થશે સેમીનો ઘન, એટલે કે પાલાની અંદર ખરેખર 163.54 સેમી ઘન એટલો જ્યુસ એની અંદર સમાઈ શકશે. તો મિત્રો દર વખતે બધા આકારોનો સરવાળો જ કરવો એવું જરૂરી નથી. કોઈ વખત કંઈક બાદ પણ કરવાનું હોઈ શકે. તો એના માટે તમને રકમ સમજતા આવડવું જોઈએ. અહીંયા આપણને રકમમાં વાસ્તવિક ક્ષમતા શોધવાની કહી હતી, તો આપણે ખરેખર કેટલો જ્યુસ સમાય છે જોવાનું. તો નળાકાર ભાગની અંદર આટલો જ્યુસ ઓછો સમાય, તો નળાકારના ઘનફળમાંથી આપણે એક વધારાના ભાગનું ઘનફળ બાદ કરી દીધું, તો આપણને પાલાની વાસ્તવિક ક્ષમતા મળી જશે. જો અહીંયા આભાસી ક્ષમતા શોધવાની કીધી હોય તો ફક્ત નળાકારનું ઘનફળ શોધી લો એટલે આભાસી ક્ષમતા મળી જાય. કેમ કે ખરેખર આપણને દેખાય છે કે આખો પાલો ભરેલો છે, જોવામાં તો એવું જ લાગશે, બરાબર. તો આ બાબતનું ધ્યાન રાખવાનું. અને પુષ્કળ ઘનફળના દાખલામાં ખાસ સૂત્રો યાદ હોવા જોઈએ અને રકમ સમજતા તમને આવડવું જોઈએ, તો એના બધા દાખલા તમે સરળતાથી ગણી શકશો. આશા કરું છું કે આ વિડિયો તમને ઉપયોગી નીવડશે, તમારા પરીક્ષામાં મદદરૂપ સાબિત થશે. તેમજ બધા મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડિયો નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.